સ્વાગત છે ફરી આજના તાજા હવામાન સમાચાર પર। બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતાં આગામી 7 દિવસ સુધી કમોસમી વરસાદની આગાહી। ખેડૂતો માટે ચિંતાજનક આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગે આગાહી કરી છે તેના મુજબ 23, 24, 25, 26 અને 27 તારીખ સુધી કમોસમી વરસાદ માવઠાની આગાહી ગુજરાતમાં કરવામાં આવી છે। ભર શિયાળે ગુજરાતમાં ચોમાસા જેવો માહોલ સર્જાશે અને આંબાલાલ પટેલે પણ આગાહી કરી છે કે આવનારા દિવસોમાં આ બે સિસ્ટમ છે તે હજુ પણ મજબૂત થશે અને કમોસમી વરસાદ લાવશે અને ગુજરાતના ખેડૂતો માટે ખાસ કરીને અત્યારે શિયાળુ પાકને પણ ઘણા નુકસાન કરી શકે છે। હવામાન વિભાગના જણાવ્યા મુજબ બંગાળની ખાડી પર આંદામાન અને નિકોબાર ટાપુઓ માટે ચક્રવાત ચેતવણી જારી કરી છે। જે ચક્રવાત આજથી વધુ તીવ્ર બનશે અને 23 ઓક્ટોબર સુધીમાં અસ્તવ્યસ્ત વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના ચેતવણી આપવામાં આવી છે અને સ્થાનિક બંદરોને ખાલી કરવાની પણ ચેતવણી આપવામાં આવી છે ને સાબરકાંઠા, મહીસાગર, અરવલ્લીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને 25 ઓક્ટોબર સુધી કમોસમી વરસાદની તીવ્રતામાં વધારો થશે અને બીજી તરફ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદ થશે અને કચ્છમાં પણ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે। બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થશે જેની અસર ગુજરાતના વાતાવરણમાં પલટો લાવશે અને 27 ઓક્ટોબર સુધી આ વરસાદ રહેશે અને બનાસકાંઠા, મહીસાગર, અરવલ્લીમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે અને 25 ઓક્ટોબરથી કમોસમી વરસાદમાં હજુ પણ તીવ્રતા વધશે અને ભારે વરસાદ આવશે। આંબાલાલ પટેલની આગાહી મુજબ બંગાળના ઉપસાગરમાં એક વાવાઝોડું બનવાની શક્યતા છે જેના કારણે 23 અને 24થી આ સિસ્ટમ મજબૂત થઈને તારીખ 28 અને 29 સુધી ભારે ચક્રવાતમાં ફેરવાઈ શકે છે અને આ વાવાઝોડામાં પવનની ગતિ 100 થી 150 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે અને ચોમાસું ભલે ભારતમાંથી પાછું ફર્યું પરંતુ હવામાનનો પ્રકોપ હજુ પણ સમાપ્ત થયો નથી। ભારતીય રાજ્યો માટે ખતરનાક સાબિત થઈ શકે છે। હવામાન વિભાગે ચક્રવાતની ચેતવણી જારી કરી છે તેથી તેની અસર દરિયાકાંઠા વિસ્તારોમાં તેમજ આંતરિક રાજ્યોમાં નુકસાન થવાની ધારણા રહી શકે છે। રાજ્યના હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલે પણ આ વરસાદી સિસ્ટમ અંગે ચિંતાજનક આગાહી કરી છે। તેમના મતે ગુજરાતમાં ભર શિયાળે ચોમાસા જેવો માહોલ સર્જાશે અને અરબ સાગરમાં ઊભી થયેલી આ સિસ્ટમને કારણે કમોસમી વરસાદનું આગમન થશે।